હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ્રુવીઝ કિચન. આજે હું તમારી સાથે એક સુખડીની રેસીપી શેર કરવાની છું અને એ સુખડી છે ડ્રાયફ્રૂટ સુખડી. આ સુખડી ખૂબ જ હેલ્ધી છે કેમ કે એમાં ડ્રાયફ્રૂટ એડ કરવાના છે અને સાથે સાથે આપણે એને ગોળમાંથી બનાવવાના છે, એટલે કે આપણે એમાં સુગરનો યુઝ નથી કરવાના. એટલે આ સુખડી ખૂબ જ હેલ્ધી છે. જો તમારા ઘરમાં બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા તો આ એક સારો ઓપ્શન છે. આ સુખડી બાળકોને, મોટાઓને બધાને બહુ જ ભાવે એવી બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને એને બનાવતા પણ વાર નથી લાગતી. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવશું ડ્રાયફ્રૂટ સુખડી. ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે અહીં પોણી વાટકી તલને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે. 1 વાટકી કાજુને ક્રશ કરી લેવાના. 1/2 વાટકી બદામને ક્રશ કરી લેવી. 2 વાટકી અખરોટને પણ ક્રશ કરી લેવા. 1/2 વાટકી ખસખસ ઉમેરવી. હવે આ બધું બરાબર મિક્સ કરી લો. અહીંયા બધા ડ્રાયફ્રૂટને એકદમ સરસ રીતે ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો આ ડ્રાયફ્રૂટ પાવડર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે એકદમ ઝીણું નથી કરવાનું, નહીંતર એ એકબીજા સાથે ચોંટી જશે. આ ડ્રાયફ્રૂટ મિશ્રણ થોડું કકરું રાખવું. $700 થી 800 ગ્રામ જેટલો ગોળ ભાગીને લેવો. હવે આપણે સુખડી બનાવી લઈશું. હવે કડાઈમાં ગોળ લઈ લો. ગોળ ડૂબી જાય એટલું ઘી લઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ઘી અને ગોળને મિક્સ કરી લો. ગોળ સહેજ ઢીલો થાય એટલે કે ઓગળે તરત જ ગેસની ફ્લેમ બંધ કરો. ગોળ ઓગળી જાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટનો જે પાવડર બનાવ્યો છે એ એડ કરવાનો છે. એટલે આપણે એમાં પાવડરને ગોળ ઘી સાથે સરસ મિક્સ કરી લેવાનો છે. સુખડી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ફટાફટ બની જાય છે. આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તમે ઈચ્છો તો 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરી શકો છો. સૂંઠનો પાવડર ઓપ્શનલ છે. હવે એક પ્લેટમાં ઘી લઈને પ્લેટને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. સુખડીને આ પ્લેટમાં એડ કરી લઈશું.
સુખડીને સરસ એક સરખી કરી લેવાની છે. તો આપણી આ સુખડી તૈયાર છે. આપણે એને થોડી વાર ઠંડી થવા દઈશું. રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી તેના કટકા કરી લેવાના છે. લગભગ 1.5 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. આપણી સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો આપણે એને કટ કરી લઈશું. તો હું અહીંયા ચોરસ શેપમાં કટ કરું છું. તમને જેવા કટ ગમે એ રીતે કટ કરી શકો છો. તો હું આવી રીતે બધા કાપા કરી લઈશ. તમે જોઈ શકો છો કાપા કરતી વખતે આપણી સુખડી દેખાય છે કે કેટલી સોફ્ટ બની છે. તો આપણી સુખડી એકદમ સોફ્ટ બની છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ સુખડી નાના બાળકોને જરૂરથી ભાવશે અને સાથે સાથે આ ખૂબ જ હેલ્ધી છે. તો તમે આ સુખડીની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ સુખડીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકન બટન પર ક્લિક કરો, જેથી તમને મારી રેસીપી વિશેનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.